તો હેલો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને અત્યારે બપોરના 11:45 થઈશ બરાબર. ને અમારે ભાવસિંગભાઈ છે કચ્છલા કાઢે જ કચ્છલાની બિરયાની બનાવવાના છે બરાબર. ને અમારે ટંડલની બધાય મોરે ખલાઈશું બેઠા છે, બધી વાર્તાલાપ કરે, વાતો એ સડી જાય જો બેઠા જ બધા. અત્યારે ઓલું પર છે, આપણે જઈએ ઊંડા પાણીમાં જવાનું છે બહાર ને બહાર બરાબર. અત્યારે ઓલું પર છે ને ઓલું ઉપાડવાની તૈયારીમાં છે હવે, કારણ કે 12 વાગે એટલે અમારે ઓછો ખેંચવાનો છે. આપણે અત્યારે ડ્રાઇવિંગ કરીએ જ બેઠા જ ઉગાણે જાય. ભાવસિંગભાઈ કેસલા બનાવવાના છે બિરયાની. આ બધા અમારા માણસો મોરે બેસે વાર્તાઓ કરે, શું કરે તે આપણે ખબર નથી. અમારા બાપભાઈ એ કેસલાનો ઢેગલો કરી દીધો, કેસલાની બિરયાની બનાવવાનો છે. જો કેસલા આમાં કરે અને લોટના વૈજા ભરવાના હતા, પણ ભાવસિંગભાઈ કે અમારે બિરયાની બનાવી, બિરયાની બનાવીને જ છે. જો આમાં કરવા માંડે લાંકા ભાંગતા જાઓ અને ડીબા ખોલી આ સુયા આવે એ કાઢી નાખવાના. એ ખવાય નહીં, ખાતા હોય નહીં, ખબર ન હોય. તને કાંઈ ખબર પડે? આમાં નરસિંગાઈ નાખવાના છે, એટલે કે નરસિંગા અને કેસલાની બિરયાની લાગે એકદમ ચક્કાસ, એકદમ કેકડા ભરેલા કેસલા છે હો ભાઈ. તો મસ્ત મજાના કેસલા, ખાડીના કેસલા કરતા હરો છે, ભરેલા છે, જો વજનના છે. જો એ ભાઈ ફટાફટ અહીંયા મસાલો કરી નાખ્યો છે, પછી ડુંગળી મોળ નાખીશ. હવે આ કેસલા નરસિંગા આકડી કાઢીને ચડે રાટી બનાવીને જ છે. અને હાજે કંઈક બનાવ્યું કેસલા કંઈ નવીન આવતા નથી, પકાવવાના ખાવાના દાંજા થઈ જશે અમુક ટાણે. આ કેસલા આવ્યા જ ભરેલા એટલે પકાવીને જ છે બરાબર. તો વિડીયોને એન્ડ સુધી જોજો, જરા સ્કીપ કરતા નહીં. તમે સ્કીપ કરો એટલે મજા ન આવે બરાબર ને. ચલો તો ફ્રેન્ડ્સ, અમે જાલી ઉપાડી લીધી બરાબર ને. જાલી ઉપાડવાનું કામ ચાલુ છે અને હું તો કહી છે ઉપાડી લીધો. આ જો જાલી આવી ગઈ, જો જાલો ઉપડે તે ઝીણી પોટલું. કેટલા વીપા એટલા પછી તમને બતાવું. પેલા ઓછો અમારે બદલાવાનો છે, લેપ વાળો ગારો ગારો થઈ ગયો એટલે કાઢના જ છે. પછી તમને એટલા બતાવું. તો ફ્રેન્ડ્સ, અમે આ ઓછો કાઢ નાખો, તમે પાછળ જોઈ રહ્યા છો. લખનભાઈ માવો ખાઈ નાખો, કોટો લઈ લીધો. અને મેં કેસલો પકડ્યો આંગળીને આપ દો, આંગળી પકડાવી દઉં ને આમ ભલે ને ઉડાડી દે. હા બધે થોડા ભાઈ મેચલે આવે, જાડા મોટા કાંઈ ખાસ છે નહીં. જમવા નથી. ટાઈગર હે ટાઈગર, ટાઈગર ઝીંગા હે ટાઈગર, ટાઈગર છે ભાઈ. કિલ્લાના 500 રૂપિયા સસ્તા, ઘરના માણસો છે એટલે બરાબર. આખરી આવી મોટું બધી જો કાંટાવાળી પીસ રાજા લાગે દરિયામાં. જો એની માથે મુગટ છે, કાંકરાની માથે જો या सेने का खाए मेटला केसला नरसिंगा ने डेटकी देखो પોપટિયાની બધે આવી થોડું અહીં નાનું હતા ને જાદવભાઈ કામે લાગી જાય ને. આપણે આ ઓઝો એકલો જો આમાં તમે ગારો જુઓ, તમે એકલો ગારો છે, માંડ ખેંચો ભાઈ ઓઝો. એટલે પાછો ઓઝો બદલાવી નાખ્યો અને હવે ધોઈ નાખવાનો છે પાછો, નાખીને રવાટીમાં. વહેણ આપણી સંગાતીની બોટ આવે છે, વીડ ફેટ છેતરા કાઢતીને આપણે જાય બંબાટ બરાબર ને. અમારા કાળુભાઈ છે એ પકાવવા જાય મોરે કુર્તાને. બીજું સાહેબ ક્યાંય છે નહીં. જીભ આવી જો, આ જીભ ખાવામાં છે ને અમારી જીભ નીકળી જાય ભાઈ. જીભ ગારામાં જ હોય બરાબર, વધુ પડતી એટલે ગારાવાળી ફીસ છે. હા 1-1.5 આવ્યો માકુલ
બેટકી આવે જો મીઠીવાળી પીસ દાંત તો જોવી ને મારણ કરે અહીં નથી બેટકો છે આને બે કહેવાય ને ભાઈ તો એને તમને એમ થાય કે બકરો ખાય છો ભાઈ એવું લાગે આપણે તો બકરો ખાતા નથી ખાલી તમને કામ છું આમાં બગાને એવું બધી આવી પાટા કે આને બી બગાને પાટા બરાબર એ આપણા બીજા વિડીયોમાં છે જ બગા આમતા આવ્યા થાય તુમાન બુમાન નાનો હતા મિલિટરીના બૂટ પહેરીને આવી જા આ બે પણ લાગી જશે તમે ફટાફટ લખણભાઈ ને હું તમને બતાવું એક ગોવાળો આવે એની પૂંછડી કાપ નાખીશ અગર આનો કાંટો લાગી ગયો હોય ને ભાઈ તો ઝેરી બહુ આવે ગોવાળો વાવટીયો છે ગોવાળો તો એની ગોવાળો આંખોડામાં આંગળી ગાલીને આમ પકડી લેવાનું જો આ પૂંછડી હતી કાપ નાખીમાં કાંટો આવે ઝેરી કાંટો આવે ખાતો હોય તો મજા આવે રાય લાગે એકદમ ગોવાળો કાંઈ ઘટીને પાણીમાં કેમ કરતો હોય જીવતો રાખીને ટાંકીમાં જોઈએ તો ખબર પડે પણ રાખવો નથી આપણે એમ નથી બરાબર નાસ્તિકામાં જો બીજી બધી ફિશ છે બધી પોપટિયા છે અને ખાગી ને એવું બધી ઝીણી ઝીણી જ આવી કાંઈ વધારાના મેચ લાવ્યા નથી વિડીયોમાં બનાવી રહેજો બીજા આવીએ તો બતાવી આ જુઓ છે કાંટાવાળી આના કાંટા આવે ને લેટ કરતાં વધારે ધારદાર આવે લાગી જાય એટલે ડાયરેક્ટ શેકો જ માર રાખે નરસિંહાને આવે કોંકારા આ તો ભાઈ આપણી ખાડીમાં કોંકાર આવે જો કોંકારું છે જો સતત આવવાનું છે અમારે બીજી જગ્યા બદલાવાની છે કારણ કે આ જગ્યામાં માલ આવતો નથી બરાબર થોડુંક બહાર ઊંડા પાણી કરવાના છે ને આ જવાનું છે ને ભાવસિંગભાઈ બિરયાની પકાવે છે પેલા માછલા શૂટિંગ કરી લે ને પછી જાય ભાવસિંગભાઈ બરાબર ઓકે ચલો બાય તો ફ્રેન્ડ્સ માછલા તો શૂટિંગ કરી નાખ્યા છે બરાબર તો એટલે આ સાઈડે થોડીક ફીસ થઈ કચરાની જાળી ભરાઈ ગઈ આ પરસૂનની જાળી છે તો ડાઈ કાઢી છે આ ડાઈ ફિશ છે એની આપણે ફ્રાઈનો અને બગાની ડાઈ ફિશનો બેનો ફ્રાઈનો વિડીયો નાખેલો છે એ જઈને જોઈ આવજો એટલા નરસિંગા થયા અને ઓલી સાઈડે થોડોક માલ છે અમારો બરાબર એટલા કોરડા હોંડિયા થયા બધી ભાઈ થોડા છે એ બધા ભેગા કરીને જાળીને ભરીને ધોવાનું છે માલને આ જો દરિયાનો શંખ મેળવે જો આ જીવડો અત્યારે જીવતો છે બરાબર આ શંખ છે દરિયાનો વધારે જ્યારે ગારામાંથી ઓછો આવે છે ત્યારે આ બધી આવી બધી વસ્તુઓ દરિયાના અવશેષો મળી આવે નાખી દે પાણીમાં કંઈ કામનું નથી આ જો આ દરિયાનો અવશેષ જ છે ગુબડો છે અને જો બરાબર પ્રકાશ પડતો નથી આમાં જો આમાં જીવડો છે આમાં જીવ છે અંદર ગળી જાય આપણે ટચ કરીએ ને ત્યારે બરાબર આ કાંઈ કામનું નથી આપણા ફેંકી દઈએ પાણીમાં આ નરસિંગા જો જાળી ભરાવા આવી ગઈ થોડીક બાકી રહી એટલા નરસિંગા છે આની પ્રાઇસ સારી છે અત્યારે એટલે બેસન આવે તો એ પોહાય બરાબર હવે પછી ભાવસિંગભાઈ જવાનું છે અમારે અત્યારે પકાવીને નેવરો થઈ ગયો પણ બેઠો જો ઝૂમ કરીને બતાવું તમને નેવરો થઈ ગયો હવે જાળીઓ જવા દે પ્રવીણ નરસિંહ અંજન બધી મારા આગળ જવા દે ના ધોવાનો છે બરાબર આ રીતની ઢહળતી જવાની હોય જાળી આપણે આગળ આ માલની જાળી છે બધી અહીં વટાવી લઈએ અને પછી ધોઈને જ છે અને કોલ્ડરૂમમાં જાદવભાઈ નાખી દઈએ હલો તો ફ્રેન્ડ્સ હસતા હોલ મુકાવાની થોડીક વાર છે એટલે બોટ હલાવીને જાય જ ને હવે ખાવાનું ભાવસિંગભાઈ કાઢે તો ખાઈ આવીએ બિરયાની બરાબર ને ટેન્ડલ ડ્રાઇવિંગ કરે તો બેઠા છીએ કે હું પછી ખાઈ લઈ આપણે ખાઈને જ છીએ પરવીને આવે જ ખાવા ખાઈ નાખું કે હા હવે ખાઈને જ છીએ પછી ઓલ મેકાવ્યું પછી પાછા વિડીયોમાં મળીશું બરાબર અહીં જો નાનો હતા લીંબુ ને ભાઈ હા બકાલું કાઢે છે લીંબુ ને છાશ આણીશ ભાઈ છાશ ને લીંબુ ને બિરયાનીમાં તો જમાવટ થઈ જાય એટલે ખાઈને જ છે और काळूभाई અહીં જો થાળીઓ કાઢે એટલે કોબી કાઢી વાહ સરસ જો બિરયાની કરસલાની સ્પેશિયલ કરસલા ઉથલો મારી દે એટલે જમાડતી થાળીમાં ડુંગળી મોળ નાખો વાહ ખુશ્બુ આવે છે કેમ લાગે નાનો હતા ખુશ્બુ આવે
જોરદાર એક નંબર. માઇક્રોલોબ બનાવ્યો છે. હા. ભાવ આવે જમવા બેઠા છે. જમીને બજાડી હોલ મુકાવો છે. જાદવભાઈ પરે સુધારમાં બેઠા ઝૂંપડી હેઠે લીંબુ મોળે એકલાનું કરી લીધું. હા એ પરવીન કોબી મોળે. હા એ કા બોલો ભૂખ લાગી કાનો નતા હા ભૂખ લાગી ગઈ કોબી લઈને આમથી આમ ફરે કાપવાની હોય કોબીને. ડુંગળી મોળ નાખો ની બે ગંઠિયા થાળી નીકળવાની ચારી થઈ ગઈ બરાબર. થાળીઓ આપો થાળીઓ ભાઈ. થાળીઓ નીકળવા બધી જ જો હા કોબી મેળે હાલે તારું માઇક. નાનવાતાએ માઇક આપી દીધું મને. બાસી કે હવે વધારે વાતચીત મારે કરવી નથી ને શાયરની ઠેલી છોડીશ બરાબર. એટલે એ કોઈને બાંધી દીધી શાય કેમ જાણે કોક છોરી જતું એમ બાંધીશ કોક વે લોકોડભાઈ જ બાંધીએ. માગીને શાયા ખાઈએ છે ભાઈ અમે અહીં દરિયામાં. પોઝિશન ખરાબ છે અમારી એટલે માગીને શાયા ખાઈએ છે. કાઢે રાખે જો આજ ને છૂટી જાય તો સારું. ચા બાંધવાનું કોણ હતું એટલી બધી? જવા દો ને આતા હવે આતા ગરમ થઈ જશે. આમ સાહેબ બંધાય કઈ ખાલી જરાક શક્તિઓ બંધાય. આ છોડવું કે મારે ખાવું? ભૂખ લાગી જ બરાબર 2 વાગી જશે. નીકળી આવવા માંડી થાળીઓ ફટાફટ. કેકડાની બિરયાની. આવી બિરયાની તો ભાઈ તમને હોટલમાં ખાવા ન મળે બરાબર. હાઈ ફાઈ બિરયાની બનીશ. ખાવા બધી જાય હવે. થાળીઓ પહેલાં બધી કાઢી લેવા દો. સલાડ મોળાઈ જાય પછી ખાઈએ. જો સેસની ઠેલી નીકળી જઈશ બરી. હાલો તો ફ્રેન્ડ્સ ખાવા આવી જાઓ બિરયાની ટેસ્ટી કેસલાની ભાઈ. ખાઈને જ છે હવે. આમાં ઉપાધિ બહુ કરાય નહીં. કેમ લાગે નાનો હતા? ખાઈ લેવાની જ વાત આવે. પરવીનું એકલા ના હતું જો એનું કરી લીધું જો. એકલા ડુંગળી મોળી જો. આ બીજા કોઈ માણસું જ નથી ને. હે મોળો નહીં બધા હતું. બાપાએ લીંબુ જો મોળવાનું ચાલુ કરી દીધું. પ્રકાશ પડે એટલે બરાબર એનું મોઢું દેખાતું નથી. છે તો રૂપાળો અમારે બાપુ. કેમ લાગે નાના હતા? હાલો હવે ખાવા બાંધી જાય. જડે રાટી થોડુંક સલાડ લઈ લઈએ આપણે. લીંબુ જ લઈ લેવા છે. ડુંગળી મોળ લે કોઈ ગાય ગામાં મોળ નાખો નહીં. લીંબુ નીસવી નાખીએ. ભાઈ ભાઈ મિસ તો કરો. લે નિમક જ લીધું. નિમક વાળું જ ઉપાડ લીધું. ડુંગળી મોળ નાખે હવે. લે બાપ આમ કર ના ખાય. કેમાં લેવી છે? રેડ કેમ? દોડો ઠેલી. 3 જ બેટ ક્યાં છે? મને ઠેલી આપી દેજો. ઠેલી થોડી છે બધાને થોડી લાણ કરી દઈએ. ખાવાળા બધાય. નાનો થાય સેલેપ મારી દીધો. ભીખે થઈ જાય બહુ. 2 વાગી જગાનો નહોતા. આઈને જ છે આપણે ટેસ્ટી. હાલો હું કઈ કહેવા માંગે? હે ભાવસિંહભાઈ કે મારે કઈ કેવું નથી. આપણે સલાડ લઈ લઈએ થોડો. તો તમે લીધો? લઈ લો સાદો બેન. લો નાનો તો લઈ લો. ખાવા બાંધી જાય હવે. આ બધા જડેરાટી છોડ નાખી. આપણે ખાવા બાંધી જાય. કઈ કેસલાલ ના ખાઓ. મજા આવી જાય. આવું તો આવી જાઓ.
ટેસ્ટી બરાબર. કેમ લાગે હવે ખાવા બાંધી જાય કારણ નતો હા પછી દાળ મેકાવાની છે આપણે દાળ મખાવા. ખાઈ લઈએ હાલો.